આજની તારીખ 12 જાન્યુઆરી 2024 વાર ગુરુવાર। આજનો દિવસ શ્રી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અર્થાત યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ભાવિ પેઢીને કોઈ દેતા હશે જીવન, ભાવિ પેઢીને કોઈ દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ કંઈ નકામા તો જાય ના। ખરેખર મિત્રો, ખૂબ જ ઓછા લોકો એવું જીવન જીવી જતા હોય છે કે એમના વિચારો આવનારી પેઢી માટે સીમાચિહ્ન બની જતા હોય છે। કવિ હમીરવાલાએ લખતા કહ્યું છે કે જિંદગીનો એ જ પડદો છે કોઈના વ્યક્તિને સમયની તરફથી રેત પણ ક્યારે ભૂલાવી શકતી નથી। એમાંનું એક નામ છે સ્વામી વિવેકાનંદ। તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં વિશ્વનાથ દત્ત અને ભુવનેશ્વરી દેવીના ઘરે થયું હતું। તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું। તેમના પિતા કોલકાતા હાઈકોર્ટમાં વકીલ હતા। તેઓ 25 વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા। નાનપણથી જ નરેન્દ્રનાથ દત્તને આધ્યાત્મિકતામાં રસ હતો। તેમના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું। સ્વામી વિવેકાનંદ એક વકીલ હતા। તેમણે તે સમયમાં ચાલતા સામાજિક દૂષણોનો વિરોધ કર્યો હતો। તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો હતો। 1893માં અમેરિકાના શિકાગો શહેર ખાતે યોજાયેલી પરિષદમાં તેમણે અદ્ભુત વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સ્વામી વિવેકાનંદને યુવાનો પ્રત્યે ઘણી જ આશાઓ હતી। તેઓ માનતા હતા કે જો ભારતની યુવા પેઢી ઈચ્છે તો તે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને બદલી શકે છે। વિવેકાનંદે યુવાનોને જાગૃત કરવા માટે તેમને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવો ઉપદેશ આપ્યો હતો। પરંતુ વર્તમાન સમયમાં ધ્યેય માર્ગે દોરાયેલી યુવા પેઢીને જોઈ કદાચ સ્વામીજી દુઃખી થતા હતા। આજનો યુવાન એટલે ફેશન વગર ફરાતું નથી અને વ્યસન વગર રહેવાતું નથી। ફેસબુકમાં ફસાયેલો, વોટ્સઅપમાં અટવાયેલો અને સ્નેપચેટમાં સપડાયેલો, રીલ જોયા અને મૂક્યા વગર રહેવાતું નથી અને સ્ટ્રાઇક ટીપવાનું સહેવાતું નથી। આજનો યુવાન જો ઇન્ટરનેટ અને મોબાઈલને બદલે વિવેકાનંદને આદર્શ માને તો ભારત વિશ્વગુરુ બની શકે છે। આજના કોલેજન યુવાનોની આ સ્થિતિ જોઈ વિવેકાનંદજીના એ આદર્શો ક્યાંક વિસરાયેલા દેખાય છે। આજે સ્વામી વિવેકાનંદજીના જન્મ દિવસને આપણે યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ, પણ આજનો યુવાન કેવો છે? આજે યૌવન મરેલ, સાવ લાગે ઠરેલ, આંસુ ભરેલ, જાણી પીધું કસુંબલ વ્યંગ। આજનો આવો યુવાન વિવેકાનંદને પોતાના આદર્શ બનાવવાની જગ્યાએ એમને યાદ પણ માત્ર એમના જન્મદિવસે જ કરે છે। એમના જન્મદિવસે જ આજની યુવા પેઢી લાઇબ્રેરીમાં ધૂળ રજકણોની વચ્ચે છુપાયેલી એમની જીવનીને યાદ કરે છે। મિત્રો, આપણે ભારતની ભાવિ પેઢી છીએ। જો આપણે જ ગેરમાર્ગે જઈશું તો ભારતના ભવિષ્યનું શું થશે? ચાલો આજે આપણે સ્વામી વિવેકાનંદને આપણા આદર્શ બનાવીએ અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ। સ્વામી વિવેકાનંદના સુવિચારોમાં ઘણી વાતો કરી છે જેને અનુસરવાથી તમારું જીવન બદલાઈ શકે છે। આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના સુવિચારને અનુસરવાથી માણસ ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતો। દરેક પરિસ્થિતિમાં કેવી રીતે ચાલવું તે સ્વામી વિવેકાનંદના સુવિચાર દ્વારા ખૂબ સારી રીતે સમજી શકાય છે। તેમણે 4 જુલાઈ 1902ના રોજ બેલુર મઠમાં 40 વર્ષની વયે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા। આજે આવી મહાન વિભૂતિની જય શ્રી રામ। જય શ્રી રામ। જીતન બાજુ મળે જા, જીતન કે વિડિયો